નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એનએમએમએસ પરીક્ષાની જે તૈયારી કરી રહ્યા છીએ, જેમાં વિભાગ 2 માં વિજ્ઞાનના જે 30 પ્રશ્ન પૂછાય છે, જેમાં ધોરણ 7 નું 11મું ચેપ્ટર પ્રકાશ, એના આપણે જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ આની ચર્ચા આપણે કરશું। ચાલો મિત્રો, પહેલો પ્રશ્ન જોઈએ। વસ્તુ સમતલ અરીસો, સમતલ અરીસો એટલે સપાટ અરીસો, સમતલ અરીસાથી 20 સેમી દૂર હોય તો તેનું પ્રતિબિંબ અને વસ્તુ અંતર વચ્ચેનું અંતર। તો મિત્રો, જ્યારે સમતલ અરીસાની વાત આવે ત્યારે એનું પ્રતિબિંબ હંમેશા જેટલા અંતરે વસ્તુ હોય એનાથી બમણા અંતરે એનું પ્રતિબિંબ અંતર મળે। તો 20 સેમી છે તો એનું પ્રતિબિંબ અંતર મિત્રો કેટલું મળશે? 20 દુને 40 સેન્ટીમીટર। બીજો પ્રશ્ન, નીચેના પૈકી શાના વડે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે? બહિર્ગોળ અરીસા ના મિત્રો, બહિર્ગોળ અરીસા વડે વાસ્તવિક ના મળે। સમતલ અરીસા મિત્રો, સમતલ અરીસામાં એટલે કે આપણે જે સવાર ઉઠીને મોઢું ઓરાવીએ છીએ એને કહેવાય સમતલ અરીસો। એમાં હંમેશા આભાસી જ હોય છે। બહિર્ગોળ લેન્સ, હા મિત્રો, બહિર્ગોળ લેન્સ વડે આપણે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકીએ છીએ। ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી શાના વડે હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુ કરતા નાનું, હંમેશા મિત્રો નાનું, ક્યારેક નહીં, હંમેશા નાનું પ્રતિબિંબ જ મળે। ક્યારે મળે છે? તો એમાં મિત્રો જવાબ આવશે અંતર્ગોળ અરીસો અને લેન્સ અંતર્ગોળ અરીસો ના મિત્રો, બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો ના, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો મિત્રો આપણો સાચો જવાબ થશે। એમસીક્યુ સી થશે સાચો જવાબ। અને મિત્રો એક યાદ રાખજો આ ચેપ્ટર અરીસા માટે, જ્યારે અંતર્ગોળ લેન્સ હશે ને એના પ્રતિબિંબ મોટા ભાગે બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ હશે તો બહિર્ગોળ અરીસો, અને બહિર્ગોળ લેન્સ હતો તો અંતર્ગોળ અરીસા જેવા બેયના સેમ ટુ સેમ મોટા ભાગના પ્રતિબિંબ સરખા જ મેળવી શકાય છે। ચોથો પ્રશ્ન, નીચેના પૈકી શાના વડે રચાતા પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે? એટલે પડદા પર મેળવી શકાય એવો કયો છે? અંતર્ગોળ લેન્સ ના મિત્રો, અંતર્ગોળ અરીસો હા મિત્રો, અંતર્ગોળ અરીસાના પ્રતિબિંબ આપણે પડદા ઉપર મેળવી શકાય છીએ। પાંચમું, નીચેના પૈકી શાના વડે રચાતું આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું મિત્રો? આભાસી, ખાસ ધ્યાન આપજો, આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ, એટલે વસ્તુ જેવડું જ હોવું જોઈએ। તો એમાં મિત્રો આભાસી એક તો કેમાં પડશે? એક તો સમતલ અરીસામાં તો મળશે, બીજા કેમાં મળશે? બહિર્ગોળ અરીસામાં। પરંતુ એમાં શું કીધું? વસ્તુ જેવડું જ હોવું જોઈએ, એનું કદ મોટું થવું જોઈએ નહીં। આ ત્રણમાં અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ, એમાં વસ્તુ કરતા ક્યારેક મોટું હશે, ક્યારેક નાનું હશે, પણ હંમેશા સમતલ અરીસામાં વસ્તુના કદ જેવડું જ હશે, નહીં તો મોટું હોય, નહીં તો નાનું હોય। અંતર્ગોળ આ જે સમતલ અરીસો છે એમાં હંમેશા ખાલી એક વસ્તુ અંતર હોય બમણું થાય, બાકી એના કદમાં કંઈ જ ફેરફાર થશે નહીં। અંગ્રેજી ભાષાના આપેલા કયા અક્ષરનું સમતલ અરીસામાં પ્રતિબિંબ તે મૂળ અક્ષર જેવું જ હોય છે? મિત્રો સમતલ અરીસામાં આપણે મૂળાક્ષરમાં જોઈએ ને તો એમાં ખાલી ડાબું જમણું ફેર થાય, જે ડાબું હોય જમણે વહી જાય, જમણું હોય ડાબે। જો બી આપણે જોશું તો બી ડાબું હોય છે, એ શું થઈ જશે? આ બાજુનું પાંખડું ઓલી બાજુ વહી જશે, એટલે આ નહીં આવે, એવું ને એવું નહીં આવે। એ હશે એ પણ કેવો થઈ જશે? ઉલટો થઈ જશે। કે ઉલટો થઈ જાય, એમ છે એમ ઉલટો થશે તો પણ એમ કેવો, જેવો એમ છે એવો ને એવો જ દેખાશે, ટી ઉલટો થશે તો પણ એવો ને એવો જ દેખાશે। એટલે મિત્રો એમ અને ટી છે અરીસામાં સેમ ટુ સેમ દેખાશે। હવે આના સિવાયના કોઈ તમને ઓપ્શન હોય, ઓ હોય, એચ હોય, આઈ હોય, તો એમાં પણ એ અક્ષરો પણ સમતલ અરીસામાં સેમ ટુ સેમ પ્રતિબિંબ આપશે। સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક શાના બનેલા હોય છે? પરાવર્તક કીધું મિત્રો કેના હોય? અંતર્ગોળ અરીસાના હોય છે। સ્કૂટરની હેડલાઇટ માં જે પરાવર્તક સપાટી હોય એ હંમેશા અંતર્ગોળ અરીસો જ હોય છે। દાંતના ડોક્ટર દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ એટલે મોટું પ્રતિબિંબ જોવું હોય તો કયા અરીસાનો ઉપયોગ કરે છે? દાંતના ડોક્ટર હોય મિત્રો હંમેશા અંતર્ગોળ અરીસો, એટલે કે વાહનોની હેડલાઇટ, પછી ડાક્ટરો, ટોર્ચમાં, આ બધામાં અંતર્ગોળ અરીસાનો જ ઉપયોગ થાય છે। નવમો પ્રશ્ન, નીચેના પૈકી શામાં બહિર્ગોળ લેન્સ વપરાતો નથી? મિત્રો ઉતાવળ ના કરતા અહીં શું કીધું છે? નથી કીધું। કેમાં બહિર્ગોળ લેન્સ વપરાતો નથી? તો મિત્રો ટેલિસ્કોપમાં, માઇક્રોસ્કોપ અને વિપુલ દર્શક એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર બધામાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, પરંતુ સર્ચ લાઇટ હોય એમાં અંતર્ગોળ અરીસો વપરાય છે, જેથી કરીને અંતર્ગોળ લેન્સ એમાં આપણે આવશે બહિર્ગોળ લેન્સ આવશે ને, એટલે એમસીક્યુ ડી થશે આપણો સાચો જવાબ। 10મો પ્રશ્ન,
શાના વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં વિભાજન થાય છે? આપણે જે શ્વેત પ્રકાશનું વિભાજન ભણી ગયા છે એમાં આપણે કેના વડે થાય છે? તો મિત્રો એમાં આપણે બધા સૌને ખબર છે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું 7 રંગમાં વિભાજન કરી શકીએ છીએ. જાની વાલા પીનારા જે આપણે ભણ્યા હતા તે. 11મો પ્રશ્ન, સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ તે જ અક્ષર જેવું હોતું નથી? મિત્રો આમાં પણ શું કીધું? નથી. વાય નું તો સેમ ટુ સેમ મળશે, એ નું પણ મળશે અને ડબલ્યુ નું પણ. આ ત્રણે ત્રણ અક્ષરનું કેવું સેમ ટુ સેમ મળશે, પરંતુ ઝેડ નું એવું ને એવું મળશે ને ઊંધો ઝેડ થઈ જાય, એસ જેવો થઈ જશે, જેથી આપણો જવાબ આવશે બી. શાના વડે રચાતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું હોય? આભાસી હોવું જોઈએ અને એનું પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું. સમતલ અરીસો તો નહીં જ આવે, કારણ કે એનું કદ બદલાતું જ નથી. તો હવે આપણે જોવાનું છે બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો કે અંતર્ગોળ લેન્સ. તો મિત્રો નાનું પૂછે ત્યારે અંતર્ગોળ લેન્સ જ આવશે. MCQ સી થશે આપણો જવાબ. 13મો પ્રશ્ન, સ્કૂટર કે કાર ચલાવનાર પાછળનો વાહન વ્યવહાર જોવા માટે શાનો ઉપયોગ કરે છે? તો સ્કૂટર હોય કે કાર હોય એટલે કે ફોર વ્હીલ હોય તો એને ચલાવતા પાછળ જોવું હોય તો સાઈડ લાઇટમાં કયો કાચ વપરાય છે? જે આપણે કાચ હોય છે તે કયો ઉપયોગ થાય છે? તો એમાં મિત્રો મોટા પ્રતિબિંબને નાનું જોવા માટે બહિર્ગોળ અરીસો વપરાય છે. પરંતુ ખાસ યાદ રાખજો, વાહનની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય, જ્યારે સાઈડના કાચમાં બહિર્ગોળ અરીસો વપરાય છે. 14મો પ્રશ્ન, શાના વડે રચાતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું હોય? મોટું કીધું, મોટું કહે કે નાનું કહે ત્યારે સમતલ અરીસો તો આવશે જ નહીં. તો મોટું કહે ત્યારે હંમેશા બહિર્ગોળ લેન્સ આવશે. શું આવશે મિત્રો? બહિર્ગોળ લેન્સ. 15મો પ્રશ્ન, અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જો મિત્રો નથી કીધું છે. અંતર્ગોળ અરીસામાં ક્યારેય કયું પ્રતિબિંબ હંમેશા મેળવી ના જ શકાય? તો એમાં જવાબ આવશે મિત્રો આભાસી અને નાનું. અંતર્ગોળ અરીસામાં હંમેશા મોટું અને વાસ્તવિક જ મળે છે, એટલે આભાસી આવશે જ નહીં. બહિર્ગોળ લેન્સ વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? બહિર્ગોળ લેન્સમાં હંમેશા કયું મળે છે મિત્રો? તો એમાં આપણે મિત્રો બધા જ વાસ્તવિક અને મોટું મળે, વાસ્તવિક અને નાનું મળે, આભાસી અને મોટું મળે, એટલે કે 3 3 મળે છે. એટલે આપેલ તમામ આપણો જવાબ આવશે. 17મો પ્રશ્ન, મેઘધનુષ્ય ક્યારે અને કઈ દિશામાં દેખાય છે? સવારે પૂર્વ દિશામાં. મિત્રો એક ધ્યાન રાખવાનું, મેઘધનુષ્ય હંમેશા કોઈ પણ વરસાદ આવ્યો હોય કે કોઈ પણ એવું જે વાતાવરણ ભીનું અથવા તો ભેજવાળું હોય ત્યારે જ દેખાશે, અને એ હંમેશા સૂરજની વિરુદ્ધ દિશામાં દેખાશે. તો સવારે સૂરજ પૂર્વ દિશામાં હોય તો સવારે કઈ દિશામાં દેખાય? પશ્ચિમ દિશામાં, એટલે એ તો નહીં આવે. તો સાંજે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય તો મેઘધનુષ્ય પૂર્વ દિશામાં દેખાય. તો સાંજે પૂર્વ દિશામાં જો આવી મિત્રો. MCQ સી થશે આપણો સાચો જવાબ. નીચેના પૈકી કયો બહિર્ગોળ અરીસો છે? મિત્રો બહિર્ગોળ અરીસો એટલે બહારની તરફ ઉપસેલો હોય એને કહેવાય અરીસો, અને એક જ બાજુ હોય. જો બંને બાજુ ઉપસેલો હોય તો એને લેન્સ કહેવાય. તો બહિર્ગોળ લેન્સ કીધું છે. શું કીધું છે મિત્રો? બહિર્ગોળ લેન્સ. બંને બાજુ ઉપસેલો હોય તો લેન્સ કહેવાય, એક બાજુ ઉપસેલો હોય તો અરીસો કહેવાય. તો મિત્રો જો A અને B તો બે અરીસાના છે. આ બંને બાજુ અંદરની તરફ છે એટલે આને કહેવાય અંતર્ગોળ લેન્સ, અને આ બહારની બાજુ છે તો આને કહેવાય બહિર્ગોળ લેન્સ. MCQ ડી થશે આપણો સાચો જવાબ. 19મો પ્રશ્ન, કયા પ્રકારનું પ્રતિબિંબ હંમેશા ચત્તુ જ એટલે કે સીધું જ હોય છે? 2018માં પૂછાઈ ગયેલો છે. તો મિત્રો આભાસી જે પ્રતિબિંબ હોય ને હંમેશા ચત્તુ જ હોય, ક્યારે ઉલટું હોતું જ નથી. 20મો પ્રશ્ન, શાના વડે રચાતું પ્રતિબિંબ પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી? પડદા ઉપર ક્યારેય ના મેળવી શકાય એવું પ્રતિબિંબ કયું છે? 2019માં મિત્રો આ પૂછાઈ ગયેલો છે. તો મિત્રો પડદા ઉપર અંતર્ગોળ લેન્સનું પ્રતિબિંબ ક્યારે પડદા ઉપર મેળવી શકાય નહીં, હંમેશા એ આભાસી જ હોય છે. 21મો પ્રશ્ન, પ્રકાશ રેખામાં ગતિ કરે છે. પ્રકાશ એ રેખામાં ગતિ, કઈ રેખામાં ગતિ કરે? એટલે ટૂંકમાં ખાલી જગ્યા વચમાં આવે મિત્રો. પ્રકાશ ખાલી જગ્યા રેખામાં ગતિ કરે, વર્તુળાકાર, વાંકાચૂકી, સીધી કે આડાઅવળી? મિત્રો પ્રકાશ છે હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે. એટલા માટે થઈને જ આપણે કોઈ દિવાલ પાછળ રહેલો વ્યક્તિ જોઈ શકાતો નથી. પરંતુ જો ધ્વનિ પૂછે એટલે કે ધ્વનિ કઈ દિશામાં કેવી રીતે ગતિ કરે છે, તો મિત્રો વાંકાચૂકી આવશે. એટલા માટે આપણે બાજુમાં રહેલ વ્યક્તિ બોલે તો સાંભળી શકીએ છીએ, પણ એને જોઈ શકતા નથી, કારણ કે પ્રકાશ છે સીધી રેખામાં ગતિ કરે છે.
22મો પ્રશ્ન નીચેના પૈકી કયા સાધનમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થતો નથી? બહિર્ગોળ લેન્સનો આગળ એક મિત્રો આવી ગયો છે, આ બીજો. બહિર્ગોળ લેન્સનો કેમાં ઉપયોગ ના થાય? તો મિત્રો આમાં ચશ્મામાં થશે, ટોર્ચમાં નહીં થાય. ટોર્ચમાં તમને કીધું હતું કે કેવો આવશે? અંતર્ગોળ અરીસો, સોરી અંતર્ગોળ લેન્સ. એટલે MCQ બી થશે આપણો સાચો જવાબ. 23મો પ્રશ્ન સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબ વિશે કયા નીચેનામાંથી વિધાનો ખોટું છે? ખોટું શોધવાનું છે. સમતલ અરીસામાં મિત્રો હંમેશા ઉલટું જ હોય છે. પ્રતિબિંબ સીધું હોય છે, સોરી પ્રતિબિંબ કેવું હોય છે મિત્રો? એમાં સીધું હોય છે, આ સાચું છે. પણ કેવું હોય છે મિત્રો? આભાસી હોય છે. અરીસાથી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર જુદું જુદું હોય છે? ના મિત્રો, અરીસાથી વસ્તુનું અંતર અને પ્રતિબિંબ સરખું હોય છે, એટલા માટે જેનું વસ્તુ અંતર બમણું થઈ જાય પ્રતિબિંબના. એટલે બંને અંતર કેવા હોય છે? આ સમાન હોય છે. તેથી આ કેવું છે? ખોટું છે. 24મો પ્રશ્ન રામાભાઈની ઉંમર 63 વર્ષની છે અને તેમને નાના અક્ષરે લખેલા લેખ વાંચવામાં તકલીફ પડે છે, તો તેને શાનો ઉપયોગ કરી સરળતાથી વાંચી શકાય? એટલે કે નાનું હોય, નાના અક્ષર ના દેખાતા હોય તો કઈ દ્રષ્ટિની ખામી હોય? તો મિત્રો એને આપણે બહિર્ગોળ લેન્સ, જેથી કે નાનાને મોટું કરી શકાય છે, તો એને આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. બહિર્ગોળ અરીસો નથી મિત્રો, ખાસ યાદ રાખજો, બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થશે. 25મો પ્રશ્ન અને આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન. કાન, નાક, ગળાના ડોક્ટર દર્દીની તપાસમાં શાનો ઉપયોગ કરે છે? ડોક્ટર ટૂંકમાં આવે, ડોક્ટર કોઈની તપાસ કરે અને એ તમને પૂછવામાં આવે કે શાનો ઉપયોગ કરે છે, ત્યારે હંમેશા અંતર્ગોળ અરીસો જ આવશે. અંતર્ગોળ અરીસામાં ક્યાં ક્યાં આવશે? ટોર્ચ, વાહનની હેડલાઇટ, આ બધામાં અંતર્ગોળ અરીસાનો જ ઉપયોગ થશે. તો મિત્રો અહીં આપણે આ ચેપ્ટરના IMP તમામ MCQ પૂર્ણ થાય છે. જો તમે આપણી ચેનલમાં ન હો તો ચેનલને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે જરૂરથી અમને કોમેન્ટ કરી જણાવજો. જો તમે NMMS ગ્રુપમાં, WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો મોબાઈલ નંબર 7862884436 આ WhatsApp ઉપર હાય કરી અને NMMS લખીને તમારો મેસેજ મોકલી દેજો, જેથી અમે તમને એ ગ્રુપમાં એડ કરી દઈશું. થેન્ક યુ.